સુરતમાં રેગિંગની ઘટનાને લઈને આશાસ્પદ ડોક્ટરે જીવ ગુમાવતા હવે ફરી એકવાર મેડિકલ શિક્ષણમાં રેગિંગનો મુદ્દો ચર્ચાયો છે। આ ઘટનાને લઈને વડોદરામાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓએ માંગણી કરી કે સરકારે રેગિંગ સામે કડક પગલાં લેવા જોઈએ અને તેના પર રોક લગાવવા બિલ લાવવું જોઈએ। વિદ્યાર્થીઓનું કહેવું છે કે જુનિયર વિદ્યાર્થીઓને મિત્રની જેમ સહકાર આપી શીખવવું જરૂરી છે। સુરતમાં પીજી ડોક્ટર પર થયેલા રેગિંગની ઘટનાને ત્યારબાદ ડોક્ટરે કરેલી આત્મહત્યાના કારણે તબીબ આલમમાં ખૂબ જ શોકની લાગણી અને તેની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રોષ પણ છે। વડોદરા શહેરના જે તબીબો છે, રેસિડેન્ટ ડોક્ટરો, તેઓ તમામ આપણી સાથે હાજર છે। વાત કરીશું સિદ્ધાર્થભાઈ, જે પ્રમાણે સુરતમાં ડોક્ટર પીજીમાં અભ્યાસ કરતા, પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જે ડોક્ટર છે, ડોક્ટર હર્ષ, આત્મહત્યાની ઘટના, તેની પાછળ જવાબદાર રેગિંગની ઘટના આવી છે। અનેક આવા કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે મેડિકલ આલમમાં કે જ્યાં આગળ રેગિંગની ઘટનાઓ થતી હોય છે। શું કહેશો આ કિસ્સાને લઈને? કેવી અસર અન્ય તબીબ જે વિદ્યાર્થીઓ છે તેમના પર પડતી હોય છે? આપની વાત સાચી છે। આપણે અત્યારે જ્યારે બેન જોઈએ, મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ પટેલ છે અને હું અત્યારે પોતે પ્રેક્ટિસ કરી રહ્યો છું વડોદરામાં। મારું પોતાનું હોસ્પિટલ છે। જ્યારે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ડૉક્ટરનો અભ્યાસ કરે છે, સૌથી પહેલાં તો અત્યારે સમગ્ર વિશ્વની અંદર સૌથી સ્ટ્રેસફુલ કોઈ જો સ્ટડી હોય તો એ ડૉક્ટરની સ્ટડી છે। કે જ્યારે કહેવાય કે હોસ્ટેલમાં રાતના 4 વાગે કોઈના રૂમની લાઇટ ચાલુ હોય તો એ ડૉક્ટર હશે અથવા તો મેડિકલનો સ્ટુડન્ટ હશે। હવે જ્યારે આટલી બધી એક્ઝામો, પછી એ નીટની બધી એક્ઝામ હોય, એવી કોમ્પિટિટિવ ટાઈપની હાઈ લેવલની એક્ઝામો પાસ કર્યા પછી જ્યારે બેચલરમાં એડમિશન મળે, બેચલરમાં એડમિશન મળ્યા પછી જ્યારે તે 5.5-6 વર્ષનું બેચલર પૂરું કરે છે ત્યારે એક્ઝિટ એક્ઝામ આપશે। એક્ઝિટ એક્ઝામ આપ્યા પછી ફરીથી એમડી માટે એન્ટ્રન્સ આપશે અને એમડીમાં જ્યારે એડમિશન મળે છે, હવે તમે જુઓ તો 10 વર્ષ થાય છે એમડીની ડિગ્રી લેતા, અને જ્યારે 10 વર્ષની એમડીની ડિગ્રી અને એ સિવાય જે પાછળનું પ્રાથમિક, હાયર સેકન્ડરી એજ્યુકેશન, અને ત્યારે પછી આપણે જોઈએ કે કોઈ મા બાપનું એક 22 વર્ષનું કે કોઈનું 30 વર્ષનું સંતાન જ્યારે બેચલર ડિગ્રીમાં અથવા તો આવી રીતે માસ્ટર ડિગ્રીમાં જ્યારે આવી રીતે આત્મહત્યા કરે છે, તો આપણે એક માતા પિતા તરીકે અને હું એક ડૉક્ટર તરીકે બેન એમનું દુઃખ સમજી શકું છું। અને અમારા મેડિકલ ફિલ્ડની અંદર દર વર્ષે સમગ્ર ભારતની અંદર, ફક્ત ગુજરાત અને વડોદરા નહીં કે સુરત નહીં, સમગ્ર ભારતમાં એટલા બધા મેડિકલના સુસાઇડના કેસ થાય છે કે એના માટે જવાબદાર તબીબો છે। જે રીતે તમામ યુનિવર્સિટીમાં અને તમામ કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટી હોય છે, વિદ્યાર્થી જે આ પ્રકારનું કૃત્ય કરે છે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે। આનાથી વિશેષ કોઈ સજા હોવી જોઈએ જેના કારણે અન્ય જે કોઈ આ વ્યક્તિ હોય કે જેઓ આ પ્રકારની કૃત્ય કરતા પહેલા વિચાર કરે? મારું નામ કુલસેન સોંદરવા છે। મારું આ વિષયમાં એવું કહેવાનું છે કે આ વસ્તુઓ હું ઘણા સમયથી હોસ્ટેલમાં રહું છું, એટલે મેં આ વસ્તુઓ ઘણી જોયેલી છે કે ઘણા લોકો રેગિંગ કરતા હોય છે અને એમનો ભોગ બનતા હોય છે, પણ એના વિરુદ્ધમાં એ લોકો સસ્પેન્ડ થાય છે અને થોડા મહિનામાં પાછા કેમ્પસમાં અને કોલેજમાં જોવા મળે છે। તો મારું એમ કહેવાનું છે કે આ વસ્તુના રિલેટેડમાં સરકાર સુધી મોટે ઉપર લેવલ સુધી વાત પહોંચવી જોઈએ અને સરકારે આ વિષય ઉપર થોડું જોર આપી, અને જેમ કે તમે જોયું હમણાં નીટ પ્રોટેસ્ટમાં સુસાઇડ થયા હતા તો સરકારે એક બિલ પાસ કર્યું, એના હિસાબથી રેગિંગ પર પણ એક બિલ પાસ થવું જોઈએ, એવી મારી એક સરકારની જોગવાઈ છે। બિલકુલ, જે રીતે આપ પણ મેડિકલ સ્ટુડન્ટ છો, કયા કયા પ્રશ્નો ફેસીસ આપ પણ કરી રહ્યા છો? કારણ કે જ્યારે જુનિયર આવતા હોય ત્યારે તે લોકો એકદમ નવેસરથી શીખવાનું હોય, સિનિયર તરીકે એ લોકોને શીખવાડવાની ફરજ પણ બનતી હોય છે, તેવાની વચ્ચે આ પ્રકારે રેગિંગ કરવું એ કેટલું યોગ્ય માની રહ્યા છો? હું પોતે લાસ્ટ યર મેડિકલ સ્ટુડન્ટ છું। હું પોતે પણ મેડિકલ કોલેજમાં જોઉં છું। અમારે પણ જુનિયરને બધું હોય જ છે, એટલે અમે પણ જોઈએ છીએ કે જુનિયરને આપણે મિત્ર એક સારી રીતે મિત્ર તરીકે આપણે ગણીએ છીએ, અને મિત્રની દ્રષ્ટિએ આપણે જોઈએ ત્યાં સુધી સારું છે। બાકી એની આથી આગળ આપણે કંઈ વધવાની બહુ જરૂર નથી। બિલકુલ, જે રીતે આ સિનિયર તબીબનો જે મિજાજ સામે આવ્યો કે તમે અમારા નોકર છો, આ પ્રકારનું જે વર્તન સામે આવ્યું, તે અન્ય સિનિયર જે તબીબો છે તેઓને પ્રોત્સાહન આપતું હોય છે કે આ પ્રકારની ઘટનાઓથી શીખ લેવી જોઈએ? ના, આ ઉપરથી પ્રોત્સાહન લેવાની કશી જરૂર નથી। આ એક ગેરનીતિ છે જેનું આપણે બધાએ ભેગા મળીને દુષ્કાર કરવો જોઈએ, અને આપણે જે રીતે જે આપણે જી બિલકુલ, તો જે રીતે આ તમામ મેડિકલ સ્ટુડન્ટ્સ છે કે જેઓ કહી રહ્યા છે કે રેગિંગ જેવી ઘટના છે કે જે મેડિકલ જે ફિલ્ડ છે તેને બદનામ કરી રહી છે, આ તમામની વચ્ચે જે તબીબો પોતાની ડિગ્રી લેવા માટે 8 થી 10 વર્ષ સુધીની જ્યારે મહેનત કરતા હોય, કોઈ પણ વાલી, માતા પિતા પોતાના સંતાનને આ પ્રકારે રેગિંગની ઘટનાથી જ્યારે ગુમાવતા હોય ત્યારે મેડિકલ ફિલ્ડ માટે ખૂબ જ શર્મની વાત છે। ત્યારે આ તમામને લઈને સરકાર દ્વારા કોઈ એક ચોક્કસ બિલ પાસ કરવામાં આવે તે પ્રકારની માગણી વડોદરાના મેડિકલ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।